સુરતના લિંબાયત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલનો હાલ તેમના જ વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે। પક્ષમાં અને સંગઠનમાં વિરોધ વચ્ચે હવે સંગીતા પાટીલ વિરુદ્ધ તેમના જ વિસ્તારમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ ઉમેદવારી કરવા ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષો સહિત નાના પક્ષોના ઉમેદવારો મેદાને આવશે। આમ આદમી પાર્ટી દ્વારા મોટાભાગના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, તો કોંગ્રેસ દ્વારા હાલમાં 43 જેટલા ઉમેદવારોના નામો જાહેર કરાયા છે, ત્યારે ભાજપ ઉમેદવારો માટે મંથન કરી રહ્યું છે। તો સુરતમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્યનો વિરોધ જોવા મળી રહ્યો છે। લિંબાયત વિધાનસભાના ભાજપના હાલના ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં તેમના જ વિસ્તારમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ શનિવારે રાત્રે ઠેર ઠેર બેનરો લાગતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું। સંજયનગર સર્કલ સહિતના વિવિધ જગ્યાએ લગાવેલા બેનરોમાં લખાયું હતું કે સંગીતા પાટીલ હટાવો, લિંબાયત બચાવો। જો લિંબાયત સીટ પર ફરીથી સંગીતા પાટીલને ટિકિટ અપાશે તો લિંબાયતમાં પરિવર્તન થશે તેવું લખાણ લખાયું છે। આ બેનરો પાર્ટીના જ કેટલાક નારાજ કાર્યકર્તાઓ દ્વારા સંગીતા પાટીલના વિરોધમાં લગાડાયા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે। હાલ તો સંગીતા પાટીલના વધી રહેલા વિરોધ વચ્ચે પાર્ટી અને સંગઠન શું નિર્ણય લે છે તે તો જોવું રહ્યું। હસન સેઠા સાથે અઝહર કુરેશી।